રાજકોટ જિલ્લાના જૂના દાણાપીઠ વિસ્તારમાં 25 લોકો વક્ફ બોર્ડની નોટિસ લઈને પહોંચે છે અને 3 દુકાનોના તાળા તોડી નાખે છે અને એમાં જેટલો પણ સામાન રહેલો છે ને બધું જ બહાર ફેંકી નાખે છે. જ્યારે દુકાનદારો પાછા ત્યાં આવે છે ત્યારે શું જોવે છે? બધો જ સામાન વેર વિખેર હોય છે અને એ સાથે જ જેટલા પણ લોકો ત્યાં પહોંચેલા એટલે કે 25 લોકોને પૂછે છે કે આ તમે શું કર્યું, ત્યારે એ 25 લોકો વક્ફ બોર્ડની નોટિસ બતાવી નાખે છે. ત્યારે પ્રશ્ન થાય છે કે શું આવી ઘટના હવે સામે બનતી જઈ રહી છે? કારણ કે ગુજરાતમાં આવી 4 થી 5 ઘટના બની ચૂકી છે કે જ્યાં વક્ફ બોર્ડની નોટિસ આપીને કોઈની પણ જમીન કબજે કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. ત્યારે પહેલો પ્રશ્ન, શું વક્ફ બોર્ડ કોઈ પણની જમીન હડપી શકે છે? બીજો પ્રશ્ન, કાલ સવારે તમારા ઘરનો કબજો પણ શું વક્ફ બોર્ડ લઈ શકે છે? આ બધા જ પ્રશ્નો ક્યાંક તમારા મનમાં પણ હશે. તો આજનો આ વિડીયો તમે પૂરો જોઈ લેજો, તમારા બધા જ પ્રશ્નોના જવાબ મળી જશે. વેલકમ બેક ફોક્સ VTV ગુજરાતી.com માં તમે જોઈ રહ્યા છો ડેઈલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચડોતરા. હવે જે રાજકોટની ઘટના બની ને એને થોડું આપણે વિસ્તારથી સમજીએ. હવે સવારનો સમય હતો એટલા માટે થઈને લગભગ મોટા ભાગની જેટલી પણ દુકાન હતી એ ખુલ્લી નહોતી, પરંતુ આ બધાની વચ્ચે 25 લોકો એક સાથે જૂના દાણાપીઠ વિસ્તાર, જે રાજકોટનો પ્રખ્યાત વિસ્તાર કહેવામાં આવે છે, ત્યાં પહોંચે છે. 3 દુકાનોને પસંદ કરે છે અને 3 દુકાનોના અચાનક જ તાળા તોડી નાખે છે અને જેટલા પણ સામાનમાં હોય છે ને એ બધો જ વેર વિખેર કરીને બહાર ફેંકી નાખે છે. જ્યારે એ લોકોને પૂછે છે કે તમે શા માટે થઈને અમારો સામાન આ રીતે ફેંક્યો, ત્યારે શું બતાવવામાં આવે છે? ત્યારે બતાવવામાં આવે છે વક્ફ બોર્ડની નોટિસ, જેમાં લખેલું છે કે આ અમારી જમીન છે. એટલે કે વક્ફ બોર્ડની નોટિસમાં લખેલું છે કે આ 3 દુકાન અમારી જમીનની માલિકી છે. મહત્વની વાત તો એ છે કે અત્યારે આ જે ઘટના બની છે ત્યાં તો પોલીસ પહોંચી ગઈ છે અને જે પણ વ્યક્તિએ સામાન બહાર ફેંક્યો છે ને એની ઉપર ફરિયાદ પણ નોંધાઈ ચૂકી છે. હવે પ્રશ્ન બીજો એ પણ થાય છે કે શું આવી ઘટનાઓ હવે સતત વધતી જ રહેશે? કારણ કે રાજકોટની આ પહેલી ઘટના નથી. આની પહેલા પણ રાજકોટમાં આવી ઘટનાઓ બની ગઈ છે, પરંતુ એ શાંત થઈ ગઈ હતી. હવે આવી જ ઘટના દ્વારકા જિલ્લાના નવાદરા ગામે પણ બની, જ્યાં નવાદરા ગામે એક ખેતીની જમીનમાં એક દરગાહ છે જેનું નામ છે હાજી મસ્તાનની દરગાહ. મહત્વની વાત તો એ છે કે 40 થી 50 વર્ષ પહેલા રેવન્યુ રેકોર્ડમાં રામીબેન ભીમા અને રામસિંહભાઈ ભીમાના નામે નોંધાયેલી ખેતીની જમીનના એક ભાગ પર નાની કબર બનાવવામાં આવી હતી. જો કે એનો વિરોધ પણ એ કુટુંબે કર્યો હતો, પરંતુ શ્રદ્ધાના નામે આખો મુદ્દો દબાવી નાખવામાં આવ્યો અને આ જે મુદ્દો પહોંચ્યો ક્યાં? મુદ્દો પહોંચ્યો વક્ફ બોર્ડ પાસે અને વક્ફ બોર્ડે આખી જમીનનો કબજો મેળવી લીધો હતો. હવે નવાઈની વાત તો એ છે કે અહીં બાંધકામ કરતા પહેલા આ જે જમીન હતી એ તો ખેતીની જમીન હતી, પરંતુ એ જમીનને પણ બિન ખેતીની જમીન નહોતી કરવામાં આવી. હવે જે લોકો નથી ખબર એ લોકોને કહી દઉં કે ખેતીની જમીનમાં કોઈ પણ પ્રકારનું બાંધકામ કરવું હોય ને તમારે, તો એ ખેતીની જમીનને બિન ખેતીની જમીન બનાવવી પડે છે. અને બીજી બાજુ રેવન્યુ રેકોર્ડમાં પણ એ ખેતીની જમીનમાં કોઈ પણ પ્રકારની દરગાહ હતી જ નહીં. પરંતુ થયું શું? વક્ફ બોર્ડની એક નોટિફિકેશનના કારણે આખો મામલો જ બદલાઈ ગયો અને હવે ત્યાં એ સર્વેમાં એકચ્યુઅલમાં એ દરગાહની જમીન છે. હવે આવી ઘટના રાજકોટમાં થઈ, દ્વારકામાં થઈ અને જામનગરમાં પણ થઈ ગઈ, પરંતુ હજુ એક પ્રશ્ન થાય છે કે શું આવું શક્ય છે ખરા? અને શું આવી ઘટના બનતી રહેશે તો શું ગુજરાતની આખી જમીનો બધી વક્ફ બોર્ડ પાસે પહોંચી જશે? હવે બધું સમજતા પહેલા તમારે વક્ફ શું છે એ સમજવું પડશે. વક્ફનો જો એકચ્યુઅલ મતલબ કાઢવા જાય ને તો એનો મતલબ છે અલ્લાહના નામે. એટલે કે એવી જમીનો કે જે કોઈ વ્યક્તિ કે સંસ્થાના નામે નથી, પરંતુ મુસ્લિમ સમાજની છે તે વક્ફ જમીન છે, જેમાં મસ્જિદ, મદ્રેસા, કબ્રસ્તાન, ઈદગાહ, કબર અને પ્રદર્શનના સ્થળોનો મુખ્યત્વે સમાવેશ થાય છે. પરંતુ જ્યારે સૌથી પહેલા વક્ફ બોર્ડની રચના કરવામાં આવી ને ત્યારે મહત્વની વાત તો એ છે કે આનો મતલબ જ ઊંધો થઈ ચૂક્યો હતો અને લોકોની જે મુસ્લિમ લોકોની જમીનો હતી ને એ મુસ્લિમ લોકો જ વેચવા લાગ્યા હતા. એટલા માટે થઈને મુસ્લિમોની જગ્યા બચાવવા માટે થઈને વક્ફ બોર્ડનો વિસ્તાર કરવામાં આવ્યો હતો. વક્ફ બોર્ડની રચના વક્ફ જમીનનો દુરુપયોગ અટકાવવા અને જમીનોને ગેરકાયદેસર રીતે વેચાતી અટકાવવા માટે કરવામાં આવ્યો હતો. હવે અહીં સંસદનું પણ મહત્વ સમજાશે તમને જ્યારે હું તમને એમ કહીશ કે 1994માં વક્ફનું જે બિલ છે ને એ સંસદમાં જ પાસ કરવામાં આવ્યું હતું, પરંતુ થોડા સમય બાદ જ આને રદ કરી નાખવામાં આવ્યું હતું. ફરીથી રાજકારણ થયું અને આ બાદ 1995માં વક્ફ બિલને પાસ કરી નાખવામાં આવ્યું અને એને વધારે પડતી જ સત્તા આપી દેવામાં આવી હતી.
આ બાદ થયું શું? આ બાદ ફરી એકવાર એમાં સુધારો થયો, સંશોધન થયું અને 2013માં જ્યારે કોંગ્રેસની સરકાર હતી એ સમયગાળા દરમિયાન ફરીથી વક્ફ બોર્ડમાં સુધારો થયો અને જે સત્તા મળેલી જ હતી એના કરતાં 1.5 થી 2 ગણી સત્તા વક્ફ બોર્ડને આપવામાં આવી. કથિત રીતે માર્ચ 2014માં લોકસભાની ચૂંટણીઓ શરૂ થાય તે પહેલા કોંગ્રેસે આ કાયદાનો ઉપયોગ કરીને દિલ્હીની 123 મુખ્ય મિલકતો દિલ્હી વક્ફ બોર્ડને સોંપી દીધી હતી. બીજી એક વાત જે આમ તો કથિત છે, પરંતુ જ્યારે તમે સાંભળશો તો કદાચ તમને નવાઈ લાગશે. વક્ફ બોર્ડે અત્યાર સુધી હિન્દુઓની લગભગ હજારો એકર જમીન છીનવી લીધી છે. આ સાથે જ મહત્વનું છે કે તમિલનાડુમાં તો તમિલનાડુ વક્ફ બોર્ડે લગભગ 1500 વર્ષ જૂનું એક મંદિર અને 6 ગામોને વક્ફની જમીન સાબિત કરી બતાવી છે. પરંતુ આ બધું તમને સમજાઈ ગયું, પરંતુ હજુ એક પ્રશ્ન કદાચ તમને થતો હશે કે વક્ફ બોર્ડને આટલા બધા અધિકારો એકચ્યુઅલમાં આપ્યા કોને? તો આ બધું સમજવા માટે તમારે ઇતિહાસના પાના ફેરવવા પડશે અને જવું પડશે આપણા દેશના જ્યારે ભાગલા થયા હતા ત્યારે, એટલે કે 1947માં. 1947નો સમય હતો અને જેટલા પણ પાકિસ્તાનમાંથી હિન્દુઓ ભારતમાં આવ્યા ને ત્યારે પાકિસ્તાને જેટલા પણ એમની સંપત્તિઓ હતા ને એ બધો જ કબજો એમને પોતાની પાસે રાખી લીધો. પરંતુ બીજી બાજુ ભારતે આવું નથી કરેલું. ભારતમાંથી જેટલા પણ મુસલમાન ભાઈઓ આપણા પાકિસ્તાનમાં ગયા એમની જેટલી પણ જમીન હતી એ એમના નામે જ હતી. જે બાદ 1954માં વક્ફ બોર્ડ એક્ટ લાગુ કરવામાં આવ્યો, પરંતુ વર્ષ 1995માં વક્ફ બોર્ડ એક્ટમાં ફેરફાર કરીને વક્ફ બોર્ડને જમીન સંપાદન કરવાના અમર્યાદિત અધિકારો આપવામાં આવ્યા હતા. ભારતમાં વક્ફ મેનેજમેન્ટ સિસ્ટમના ડેટા અનુસાર અત્યારે વક્ફ બોર્ડ પાસે 8,54,000 કરતા પણ વધારાની મિલકત છે અને 8 લાખ કરતા પણ વધારાની જે એકર છે ને એટલી જમીનો છે. અને એમ પણ માનવામાં આવે છે કે આપણા દેશમાં સેના અને રેલવે પછી જો કોઈની પાસે વધારે સંપત્તિ હોય ને તો એ વક્ફ બોર્ડ પાસે છે. વક્ફ એક્ટ 1995ની કલમ 3 જણાવે છે કે જો વક્ફ માને છે કે જમીન વક્ફ મિલકતની છે તેથી તેના માટે માત્ર આટલું જ વિચારવું પૂરતું છે. વક્ફ બોર્ડને આ માટે કોઈ જ પુરાવાની જરૂર નથી. જો વક્ફ સ્વીકારે છે કે તમારી મિલકત વક્ફ બોર્ડની છે તો તમે કોર્ટમાં પણ નથી જઈ શકતા. જો કે તમે વક્ફ ટ્રિબ્યુનલ કોર્ટનો સંપર્ક કરી શકો છો. આમાં પણ વક્ફની કલમ 85 એમ કહે છે કે જો તમે ટ્રિબ્યુનલ કોર્ટમાં પણ સાબિત નથી કરી શકતા કે આ જમીન તમારી છે તો એકચ્યુઅલમાં જેટલી પણ જમીનનો કબજો છે ને એ પછી વક્ફ પાસે પહોંચી જાય છે અને પછી કોઈ પણ કાળે નથી સુપ્રીમ કોર્ટમાં તમારી મદદ કરી શકતું કે નથી પછી સરકાર તમારી મદદ કરી શકતું. આ બધી જમીન પછી વક્ફની થઈ જાય છે. અત્યાર સુધી આપણે વક્ફ બોર્ડની વાત કરી રહ્યા હતા, પરંતુ આની પહેલા હું બોલ્યો વક્ફ એક્ટ. હવે વક્ફ એક્ટ ક્યારે લાગુ પડ્યો ને એ સમજવા જેવું છે, કારણ કે 1991માં પૂજા સ્થળ અધિનિયમ ઘડવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે દેશની આઝાદી સમયે જે ધાર્મિક સ્થાનો અસ્તિત્વમાં છે કે પછી હતા તે જેમ હતા તેમ જાળવવામાં આવશે. તે જ સમયે વક્ફ કાયદો 1995માં અમલ આવ્યો હતો, જે આખા દેશમાં વક્ફ બોર્ડને એ અધિકાર આપતો હતો કે તમારી જેટલી પણ જમીનો છે ને એના ઉપર તમે આરામથી અધિકાર જાળવી શકો છો અથવા તો સંપત્તિનો જે કાયદો છે એ હાથમાં લઈ શકો છો. છેલ્લો પ્રશ્ન અને ગંભીર પ્રશ્ન, શું વક્ફ બોર્ડ આખી દુનિયામાં ક્યાંય છે, એટલે કે બીજા કોઈ પણ દેશમાં છે? તો જવાબ છે ના. આખી દુનિયામાં જેટલા પણ મુસ્લિમ દેશો છે અથવા તો બિન મુસ્લિમ દેશો છે ત્યાં આવું કોઈ પણ પ્રકારનું વક્ફ બોર્ડ છે નહીં. પરંતુ આપણો દેશ બિન સાંપ્રદાયિક દેશ છે અને આ બિન સાંપ્રદાયિક દેશમાં કંઈ પણ થવું શક્ય છે ખરા. એટલા માટે થઈને વક્ફ બોર્ડ પણ છે અને આપણા દેશમાં વક્ફ એક્ટ પણ છે. હવે આગળના સમયમાં આને લઈને સુધારો પણ કરવામાં આવશે, સંશોધન કરવામાં આવશે. હવે બિલ અત્યારે સંસદમાં પહોંચી ચૂક્યું છે, પરંતુ આગળના સમયમાં જ એ હવે ક્યારે બિલ પાસ થાય એના ઉપર સૌ કોઈની નજર છે. પરંતુ હાલની જે વાત કરવામાં આવી રહી છે એ પ્રમાણે જો જોવા જાય તો વક્ફ બોર્ડ અગર એમ માને છે કે આ જમીન એમની છે તો એમને કોઈ રોકી નથી શકતું. ન તો સુપ્રીમ કોર્ટ રોકી શકે છે તો ન તો આ દેશની સરકાર રોકી શકે છે. ત્યારે આ બાબતમાં તમારું શું મંતવ્ય છે? તમે શું માનો છો કે વક્ફ બોર્ડમાં ફરીથી એકવાર સંશોધન થવું જોઈએ? તમે શું માનો છો કે વક્ફ બોર્ડ જો ધારે તો તમારી જમીન હડપી શકે છે? આ નિર્ણય સાચો છે? એ જરાક અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. તમારા કોઈ પણ પ્રકારના મંતવ્ય હોય એ પણ અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી નાખજો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com ની મારી ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.